નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે ગુજરાત પર ફરી માવઠાનું સંકટ। જાન્યુઆરી મહિનાનો અડધો વીતી ગયો છે, રાજ્યમાં ઠંડીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે હવે ગુજરાત ખેડૂતો માટે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે। રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જાન્યુઆરી અંતિમ સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવવાની અને કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, તેમાં 21 થી 25 જાન્યુઆરી વચ્ચે માવઠાની શક્યતા હવામાન સ્થિતિ સ્પષ્ટ કરે। અને પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં હવામાન બગડી શકે છે, ખાસ કરીને 21 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી 2026 સમયગાળામાં રાજ્યમાં વાતાવરણમાં પલટો આવી શકે છે। જો કે 5 દિવસ વરસાદ નહીં પડે, પરંતુ આ સમયગાળામાં દરમિયાન કોઈ પણ 2 દિવસ એવા હશે કે જ્યારે માવઠાની ઝાપટા પણ પડી શકે છે। વધુ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને 3000 રૂપિયાનો હપ્તો ખાતામાં। જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી થયો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ માત્ર 6000 રૂપિયા આપવાની યોજના નથી। તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને 3000 રૂપિયા આપવાની જોગવાઈ કરી છે, પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્ર ધરાવતા ખેડૂતોને માનધન યોજના હેઠળ પર અરજી કરવાની રહેશે। જીવન મહત્વના તબક્કા ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા મળવાનું શરૂ થાય છે। આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતોને પીએમ કિસાન નિધિના નોંધણી કરાવવાની આવશ્યક છે, અન્યથા તમને માનધન યોજનાનો લાભ લઈ શકશે નહીં। ચાલો જાણીશું માનધન યોજના વિશે। વધુ મહત્વની વાત કરી કે ખેડૂતોને 3000 રૂપિયાના ખાતામાં 2026ના બજેટ પહેલાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ અંગે મોટી અપેક્ષા ઊભી કરી છે। તે હાલમાં યોજના હેઠળ યોગ્યને વર્ષમાં કુલ 6000 રૂપિયાની સહાય 3 હપ્તા મળે છે, પરંતુ ખેતીની વધતા ખર્ચને કારણે અનેક ખેડૂતો સંઘનો હવે આ રકમ 8000 સુધી વધારાની માંગ કરી રહ્યા છે। નિષ્ણાતો મતે સહાય વધવાની નાના ખેડૂતોને રાહત મળે છે અને ગ્રામીણ બજારમાં પણ નવો જીવ આવશે। જો કે સરકાર તરફથી હજી સુધી કોઈ અધિકૃત સંકેત થયો નથી। સૌથી અગત્યની વાત કરીએ કે 22મો હપ્તો જમા ક્યારે। સરકાર દ્વારા ખેડૂતોના ઉદ્ધાર માટે અનેક યોજનાઓ ચલાવી રહ્યા છે, જેમાં એક કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં વર્ષમાં 3 હપ્તા એટલે કે 6000 રૂપિયા ટ્રાન્સફર કરે છે। આ હપ્તો સીધો ખેડૂતોના ખાતામાં જ જમા થાય છે। કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં 21 હપ્તા ટ્રાન્સફર કર્યા છે, જેનો લાખો ખેડૂતોને લાભ લઈ રહ્યા છે। 22મા હપ્તાની રાહ પણ જોઈ રહ્યા છે। નવા ખેડૂતોને સતત એ પ્રશ્ન થયા કરે છે કે ક્યારે આવશે 22મો હપ્તો। વધુ આગળ વાત કરી કે રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। અંગૂઠાની ઝંઝટમાંથી મળી મુક્તિ। QR કોડને સ્કેન કરીને અમલમાં આવશે, કેમ કે બદલાઈ રહી છે સિસ્ટમ। વારંવાર સર્વર ડાઉન થવાની સમસ્યા, મોટી ઉમેદવાર વ્યક્તિના ફિંગરપ્રિન્ટ ન આવવાની માથાકૂટ અને અનાજ લેવા માટે દુકાનદારો અને ગ્રાહક વચ્ચે થતી લપચટ, અને માત્ર QR સ્કેન કરીને અનાજ જથ્થો મળી શકશે। વધુ આગળ વાત કરીએ કે કિસાન ક્રેડિટ ખેડૂતોને ખુશ ખબર। કિસાન ક્રેડિટ કાર્ડમાં કેસીસી યોજના કેન્દ્રીય બજેટ 2025 અને 26માં રજૂ કરાયેલા ઐતિહાસિક વધારાને પગલે નવી ઊંચાઈ પહેલે મહત્વ ક્રેડિટ મર્યાદા સત્તાવાર ગ્રાઉન્ડ 3 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવવાની। દેશભરમાં આશરે 7 કરોડ ખેડૂતોને હવે તેમની ખેતી પદ્ધતિ આધુનિક બનાવવા માટે નોંધપાત્ર રીતે સંસ્થાનીય ધિરાણ માત્ર પાત્ર છે। વધુ મહત્વની વાત કરીએ કે સિગારેટ થઈ ગઈ છે મોંઘી। ભારતમાં ધૂમ્રપાન કરવા માટે મોટા સમાચારો છે। 1 ફેબ્રુઆરી 2026થી સિગારેટના ભાવમાં વધારો થવાની તૈયારી છે। કેન્દ્ર સરકારે તમાકુ ઉત્પાદનો પર નવો ટેક્સ લગાવવાનું કારણ પણ સ્પષ્ટ કર્યું છે। સરકારને આશા છે કે ટેક્સ વધારાની સમય જતાં તમાકુનો વપરાશ કરશે અને આવકમાં વધારો થશે। ખરેખર સરકારના આ નિર્ણય બાદ સિગારેટ કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે। વધુ મહત્વની વાત કરીએ કે આયુષ્યમાન કાર્ડના નવા નિયમો। જો તમે તમારા પરિવારને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગતમાં 5 લાખ સુધીની નિઃશુલ્ક સારવારનો લાભ ઉઠાવી રહ્યા છો, તો તમારા માટે સરકારના નવા નિયમો જાણવા જઈ જોઈએ। હકીકતમાં કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ સાથે સળગાયેલી કેટલાક નિયમોને ફેરફાર કરવામાં જાહેરાત કરી છે। તે અંતર્ગત માટે KYC વિના તમે જૂના કાર્ડની ફી ટ્રીટમેન્ટ નહીં મળે। વધુ વાત કરીએ કે જાતિ આવક દાખલો તમે વોટ્સએપ કેવી રીતે મેળવવો। ગુજરાતના જનતા હવે વોટ્સએપ નંબર 95
45756767 પર માત્ર હેલો મેસેજ મોકલીને જાતિનું પ્રમાણપત્ર અને આવકનો દાખલો સરળતાથી મેળવી શકો છો. આ પ્રક્રિયા દ્વારા તમે એસિંગ સર્ટિફિકેટ તમારા સરકારી કામકાજ જમા માન્ય ગણાશે. આ ઉપરાંત આગામી સમયમાં આજે નંબર પર BHS કાર્ડ અને સરકારી યોજનાની વિગતોને ઉપલબ્ધ કરાવશે. વધુ આગળ વાત કરીએ કે પાન આધાર કાર્ડને SSLI ભૂલી ગયા. પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી પૂરી થઈ ગઈ છે, જેની 1 જાન્યુઆરી 2026થી ઘણા કાર્ડ ધારકોને પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયા છે. જો તમે સમય મર્યાદા ચૂકી ગયા હોવ તો પાન કાર્ડનો ઉપયોગ બેંક એકાઉન્ટ ખોલવા, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા અથવા મોટા નાણાકીય વ્યવહાર માટે કરી શકશો નહીં અને 1000 રૂપિયાનો દંડ ભરીને તમે ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર ફરીથી આધાર કાર્ડ પાન કાર્ડની લિંકને તેમને એક્ટિવ કરાવી શકો છો. વધુ મહત્વની આગળ વાત કરીએ કે વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર. અમારે ભાજપને ભાગ નથી, કોંગ્રેસને કાઢવી નથી અને આપને કોઈ આપ નથી. અમારે રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી. અમારે લેવા દેવા છે ખેડૂતના 3 મુદ્દા. પ્રથમવાર એવું બની રહ્યું છે કે ગુજરાતમાં કૃષિ મંત્રી ખેડૂતની વાત સાંભળીને તૈયાર થયા છે. 9 તારીખે મહાઆંદોલનની જગ્યાએ ગાંધીનગર ખેડૂત આગેવાનો સરકારી મંડળી જશે. જેમાં ખેડૂત આગેવાની જશે તેમાં દેવ માપ ટેકાના ભાવે 200 મણ મગફળી અને જૂનો પાક વીમો આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે. અને શું દેવું માફ થવું જોઈએ કે હાને કોમેન્ટ કરીને જણાવજો. વધુ મહત્વની આગળ વાત કરીએ, ઘર બાંધવા મળશે 4 લાખ સુધીની સહાય. પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સપનું ઘર 2026 સહાય મળશે. 4 તબક્કા. 1 ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ 70,000ની સહાય. 2 ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ 80,000ની સહાય. પ્લેન પૂર્ણ થયા બાદ 1.5 લાખની સહાય. 100% બાંધકામ પૂર્ણ થાય તો 1 લાખની સહાય. જમીનની માલિકો પૂર્વ મંજૂરી થયેલા બાંધકામની મંજૂરીનો દાખલો અને 50 સ્ટેમ્પ પર નોટરીની એન્ટ્રી, આધારિત કાર્ડ, કુટુંબ તમામના સભ્યો, બેંક વિગતો, પાસબુક, ચેક, સ્ટેમ્પ બાંધવા માટે શરતો. પોતાની જમીન અથવા સર્જરિત મકાન ઉપસ્થિત પાકું મકાન બાંધવા માટે NCB ધોરણ મુજબ હોવું જરૂરી છે. મકાનને કાપેલા 30થી 45 ચોરસ વચ્ચે મકાનમાં 2 રૂમ, રસોડું, શૌચાલય, બાથરૂમ ફરજિયાત રહેશે. વધુ આગળ વાત કરી કે વીજળીના નિયમમાં ફેરફાર. નવું પાવર કનેક્શન. હવે તમારા દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહત જોવી પડશે નહીં. મોટા શહેરમાં 7 દિવસમાં બદલે 3 દિવસની વીજળી કનેક્શન મળી શકે છે અને ગામડાઓના નવા વીજ મીટર માટે 30 દિવસની લાંબી રાહ જોવી પડે છે અને 15 દિવસના ગામડાઓના વીજ જોડાણ મળી જશે. વીજળીના બિલમાં સુધારો કરીને ઉર્જા મંત્રીએ જાણકારી આપી છે કે વીજળી અને સોલારના નિયમો હળવા કર્યા છે. વધુ આગળ વાત કરીએ કે સરકારી લાભ લેવા આધાર કાર્ડ. જો તમારે નવું બેંક ખાતું ખોલાવવાનું છે તો સિમ કાર્ડ ખરીદવું છે કે કોઈ સરકારી યોજનામાં લાભ મેળવો છો તો આવી સ્થિતિ તમારું આધાર કાર્ડ અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમારે આધાર કાર્ડના 10 વર્ષ થઈ ગયા છે તેમ એમાં મોબાઈલ નંબર સરનામું બદલી ગયું હશે તો અપડેટ કરવું જરૂરી રહેશે. એટલે કે આધાર કાર્ડ વહેલી તરીકે અપડેટ કરવામાં સરકારે આદેશ આપ્યો છે. જો તમે આધાર કાર્ડમાં અપડેટ નહીં રાખો તો તમારા બેંક ખાતાના સરકારી યોજનાઓને લાભ મેળવવામાં મુશ્કેલીઓ આવી શકે છે. વધુ મહત્વની આગળ વાત કરીએ ડ્રોન દીદી યોજના. ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજનાઓ ડ્રોન દીદી છે. આ યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં 1261 કરોડ રૂપિયાની ખર્ચીને 15,000 મહિલાઓને સ્વસહાય જૂનો ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે આ મહિલાઓને લગભગ 15 દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે અને મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમત 80% અથવા વધુ 8 લાખ રૂપિયા આપવામાં આવે છે અને દર મહિને 15,000 રૂપિયાની સહાય પણ મળે છે. વધુ આગળ વાત કરીએ કે પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના શું છે. દેશની મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. આ લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત ખેતી પર છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પોસ્ટ ઓફિસ ખૂબ જ અદ્ભુત યોજનાઓ ચલાવી રહી છે. આ યોજનાને નામ કિસાન વિકાસ પત્ર યોજના છે. આ યોજનાને નામે તમે જે રકમ રોકાણ કરી શકો છો લગભગ 115 મહિલાઓને બમણી થઈ સજાય છે. તમે કિસાન વિકાસ પત્ર યોજના ખાતું ખોલાવો છો અને 5 લાખ રૂપિયા રોકાણ કરો છો તો તેમાં 115 મહિના પછી તમારે 10 લાખ સુધી મળી શકે છે. કિસાન વિકાસ પત્ર યોજના વ્યાજ દર ચક્રવૃદ્ધિ આધારે ગણવામાં આવે છે. જો તમારે આ યોજના રોકાણ કરવા માગતા હોય તો સૌપ્રથમ તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ત્યાં યોજનાઓ તમારું ખાતું ખોલાવવા પછી રોકાણ શરૂ કરી શકો છો.
છેલ્લે મહત્વની વાત કરી કે પશુપાલકોને 10,800ની સહાય ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના 2025ની જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક ગાય માટે 900 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે, જે વાર્ષિક 10,800 થાય છે. આ સહાય ગાયના સંભાળ ખર્ચ મદદ કરવા માટે રચાયેલી છે. આ યોજનાના લાભ લેવા માટે ખેડૂતને ગુજરાત રાજ્ય કાયમી રહેવાસી હોવા જોઈએ, તેમની પોતાની જમીન જોઈએ અથવા ભાડાની જમીન પણ ખેતી કરતા હોવા જોઈએ. જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ 4 ગાયો માટે સહાય મળી શકે છે.